टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે, બસ ગભરાવાની જરૂર નથી. આ જ મુદ્દે વાત કરીશું. હું છું આપણી સાથે હેતવી. જે પ્રકારની સ્થિતિ અત્યારે કોરોનાની રાજ્યમાં જોવા મળી રહી છે, કોરોનાની નવી લહેરે ફરી એકવાર સૌ કોઈના શ્વાસ ઊંચા કરી દીધા છે. દેશમાં કોરોનાના કેસ 5000ને પાર થઈ ચૂક્યા છે. વાત ગુજરાતની કરીએ તો 24 કલાકમાં 107 કેસ ઉમેરાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી છે. રાહતની વાત એ છે કે વધુમાં વધુ લોકો હોમ આઇસોલેશનમાં રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે કોરોનાના કારણે. હાલ કોરોનાનું આ વાયરસ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાયરસના જે 4 નવા સ્વરૂપો મળી આવ્યા છે તેમાં LF.7, XFG, JN.1, NB.1.8.1 આ 4 અલગ અલગ વેરિયન્ટનો તેમાં સમાવેશ થાય છે. આ બધા જ ઓમિક્રોન વેરિયન્ટમાંથી ઉદ્ભવ્યા છે. વાયરસના LF7, XFG અને JN.1 વેરિયન્ટમાંથી ચેપના વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા કેસ સામે કેવી રીતે સતર્ક રહેવું, આ વાયરસને કેવી રીતે હરાવવો, કેવી કાળજી આપણી અને આપણા પરિવારને બચાવી શકે છે, તે જ સવાલોના જવાબ આજે આપણે મેળવવાના છીએ. મારી સાથે અત્યારે રાજકોટના ડોક્ટર ફોરમ તન્ના આપણી સાથે અહીંયા જોડાયા છે અને તેમની સાથે જ આ મુદ્દે વધુ ચર્ચા કરીશું. ફોરમજી, આપનું તો પહેલા ખૂબ ખૂબ સ્વાગત છે આ ચર્ચામાં. હેલો હેલો જી, આપના અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. બિલકુલ. ફોરમજી, જે પ્રકારે કેસો અત્યારે સામે આવી રહ્યા છે, સતર્કતા રાખવાની બિલકુલ ચોક્કસથી જરૂર છે, ગભરાવાની જરૂર નથી. પરંતુ જે સમયમાંથી આપણે બહાર આવ્યા છે, કોવિડના જે પ્રોટોકોલ્સ ફોલો કરીને આવ્યા છે અને હવે જે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે લોકોને એકવાર કોવિડ થઈ ગયું છે એ લોકો ડરી રહ્યા છે, એટલે સાવચેતી રાખી રહ્યા છે. પણ ઘણા બધા એવા લોકો છે કે આટલા બધા પ્રોટોકોલ્સ ફોલો કર્યા પછી હવે તો ઓછા કેસ આવી રહ્યા છે, મન ફાવે એમ બહાર જાય છે, માસ્ક નથી પહેરતા, ભીડભાડવાળી જગ્યા પર હજી પણ જઈ રહ્યા છે. તો એક સતર્કતા રાખવાની જરૂર છે. ભલે આ વેરિયન્ટ એટલો ભારે નથી, તેનાથી નુકસાન થઈ રહ્યું છે, કેસો સામે આવી રહ્યા છે, પરંતુ એટલી કેઝ્યુઅલિટી નથી આવતી, એટલે લોકો ગભરાતા નથી. આપણે ચોક્કસથી એ જ મેસેજ દર્શકોને આપવો છે કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્કતા રાખવાની છે. શું કહેશો આપ? એકદમ બરાબર છે. તાજેતરમાં કોરોનાએ ભારતમાં એન્ટ્રી લઈ લીધી છે અને એક વખત એ ભારતમાં આવ્યું તો આપણે જે હાઈલી પોપ્યુલેટેડ કન્ટ્રી છે તો એમાં એ સ્પ્રેડ થવાની આવશ્યકતા બહુ જ વધારે છે. અને એક વખત એ સ્પ્રેડ થવા માંડ્યું તો એ થવાનું જ છે સ્પ્રેડ, એને કોઈ રોકી નથી શકવાનું. પણ સાચા મેજર્સ લેશું, આપણે સાચા પ્રિવેન્શન પ્રોટોકોલ્સ ફોલો કરશું તો ડેફિનેટલી આપણે એને અટકાવશું બહુ વધારે પડતું સ્પ્રેડ થવા માટે. બાળકો અને બુઝુર્ગો જે મોટા ભાગના આના શિકાર બને છે, જેને વધારે પડતું પ્રોબ્લેમ થાય છે, જેને હોસ્પિટલાઇઝેશનની રિક્વાયરમેન્ટ થાય છે, એ લોકોને આપણે ખાસ કરીને બચાવી શકશું અગર આપણે નાના એવા પ્રિવેન્ટિવ મેજર્સ ફોલો કરીએ તો. બિલકુલ. ડૉક્ટર ફોરમ, આપણે હંમેશાથી એક વાત કરતા આવ્યા છીએ કે કોરોનામાં સૌથી વધારે વડીલોએ અને બાળકોએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે જે વેરિયન્ટના કેસો આપણે જોઈ રહ્યા છે, JN.1 છે, XFG છે, શું એ બધામાં પણ એ જ લોકો સૌથી વધારે ટાર્ગેટ થઈ રહ્યા છે, બાળકો અને વૃદ્ધો? હા, બાળકોમાં ખાસ કરીને આ નવા વેરિયન્ટના લક્ષણો વધારે પડતા જોવા મળ્યા છે અને બાળકોની ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે એ લોકોમાં સિમ્ટમ્સ વધારે સિવિયર અમાઉન્ટમાં જોવા મળે છે, એટલે એ લોકોને હોસ્પિટલાઇઝેશનની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. પ્લસ ઘણી વખત એવું હોય છે કે એ લોકોનું અનહાઇજેનિક કન્ડિશન્સ જેમ હેન્ડ વોશિંગ છે, માસ્ક પહેરવાનું છે, એ લોકોમાં થોડું ઘણું ઓછું ફોલો થતું હોય છે. તો એ રીઝનથી બી એ લોકોને સ્પ્રેડ થવાના ચાન્સીસ બહુ વધારે છે. એટલે હવે જો કોરોના ઇઝ કમિંગ બેક વધારે આવ્યું તો સ્કૂલ્સનું એકેડેમિક વાળું પોર્શન બી કદાચ ઇફેક્ટ થઈ શકે છે અગર આ બહુ વધારે પ્રમાણમાં સ્પ્રેડ થવા માંડ્યું તો. કેમ કે અત્યારે તો વેકેશન્સ ચાલે છે, પણ ટૂંક સમયમાં જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે પ્રોપર પ્રોટોકોલ્સ ફોલો કરવા પડશે, નહીં તો પછી એ લોકોની સ્કૂલ બી મિસ થવાના ચાન્સીસ છે. બિલકુલ. ફોરમ, આ સાથે જ નવી જે માતા બની રહી છે જે મહિલાઓ, તેઓને આપ શું કહેશો? એ લોકો માટે કેટલા પ્રિકોશન્સ જરૂરી છે? અને તેઓ જો પ્રેગ્નેન્ટ છે તો ઘરમાં રહેલા બાળકને, જો તેઓને સપોઝ કે માની લે કોવિડ થયું છે અત્યારે આ નવા વેરિયન્ટ પ્રમાણે, તો તેઓના ઘરમાં રહેલા બાળકને કોઈ ખતરો છે? કારણ કે અત્યારે તમામ માતાઓમાં આ જ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડેફિનેટલી સગર્ભા મહિલાને બી ખતરો જ છે, કેમ કે બહુ નાના મોટા સિમ્ટમ્સ જેવું કે શરદી છે, તાવ છે, સુગંધ ન આવી, મોઢામાં ટેસ્ટ ન આવો, તાવ આવો, જો આ બધા નાના મોટા સિમ્ટમ્સ બી જો એને આવે છે તો એને એવું સજેસ્ટ કરવામાં આવે છે કે ડેફિનેટલી એમના ગાયનેકોલોજિસ્ટને કે જે એના ટ્રીટિંગ ડૉક્ટર છે એને બતાવે, એને કન્સલ્ટ કરે, એને ઇગ્નોર ન કરે, એને બાયપાસ ન કરે કે ભાઈ ચલો સાધારણ ઉલટી છે, સાધારણ તાવ છે, એને ઇગ્નોર ન કરે, કેમ કે એમાં બાળક બી અંદર રહેલું છે, એ બાળકને બી અસર થવાના ચાન્સીસ છે. પ્લસ જ્યારે બી એની એન્ટેન્ટલ ચેકઅપ્સ હોય છે ત્યારે એ ડૉક્ટર પાસે પૂરતું ગાઈડન્સ લે આ વિશે, અને સાથે સાથે જે રૂટીન પ્રિવેન્ટિવ મેજર્સ છે જેવું કે ભીડભાડવાળી જગ્યામાં અવોઇડ કરવું જવાનું, અગર જવાનું કમ્પલસરી છે તો પછી બેટર છે માસ્ક પહેરીને જવાનું. અગર તમે ઘરેથી રિટર્ન થાવ છો, ઘરે પાછા આવો છો તો હેન્ડ વોશિંગની એક હેબિટ ડેવલપ કરો, જેથી કરીને ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગથી જે વાયરસનું સ્પ્રેડ થાય છે એ અવોઇડ થાય. પ્લસ ઘરમાં કોઈ બીમાર છે, ઘરમાં કોઈને તાવ આવે છે તો એનાથી દૂર રહો, અને અગર માની લો કોઈ ઘરમાં બીમાર છે અને છીંક ખાય છે તો ઓપનમાં એને છીંક ન ખાઓ, ડેફિનેટલી એને કવર કરી, ફેસ કવર કરીને છીંક ખાવાનું કહેવો. આ બહુ નાના મેજર્સ છે કે જે અગર એક પ્રેગ્નન્ટ લેડીને કાં તો એની આસપાસના લોકો જો ફોલો કરે તો બહુ મેજર સિમ્ટમ્સથી આપણે બચી શકીએ છીએ, એક હોસ્પિટલાઇઝેશનથી બચી શકીએ છીએ. નો ડાઉટ આ કોરોના વેરિયન્ટ જે છે એ માઇલ્ડ છે, એમાં સિમ્ટમ્સ આવતા જે આવે છે એ માઇલ્ડ આવે છે, પણ એની સ્પ્રેડ તો થાય જ છે, બરાબર. તો ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ દેટ સ્પ્રેડ, આપણે એ સ્પ્રેડને અટકાવવા માટે આપણે ડેફિનેટલી નાના એવા પ્રિકોશન્સ, જે રૂટીન, જે બેઝિક પ્રોટોકોલ્સ છે એને આપણે ફોલો કરવા જરૂરી છે. અને એ એક પ્રેગ્નન્ટ લેડીને અને એવું ઘર જ્યાં નાના બાળકો છે, જ્યાં બુઝુર્ગ છે, ત્યાં એ લોકોને તો ખાસ આ પ્રોટોકોલ્સ ફોલો કરવાની જરૂરત છે જ. બિલકુલ. આ સાથે જ જ્યારે બોર્ન બેબીઝની વાત કરે, બની શકે માતાને સિમ્ટમ્સ એટલા દેખાતા ન હોય, પણ બાળક જન્મે છે તો એકાદ બે દિવસમાં એનો પણ ટેસ્ટ પોઝિટિવ આવે એવું થઈ શકે છે. મોટાભાગના આપણે સિમ્ટમ્સ જોયા છે, મોટાભાગના જે કેસ જોયા છે તે પહેલી કોરોનાની લહેરમાં આવ્યા હતા એ જ પ્રકારના આવી રહ્યા છે, બસ તેની અસર થોડીક ઓછી છે, અસર તેની માઇલ્ડ છે, જેમ આપે કહ્યું. તો જે બોર્ન બેબીઝ માટે વાત કરી રહ્યા છે તેઓમાં શક્યતા છે, અને જો છે તો એના માટે કેવું ધ્યાન રાખવું જોઈએ? ડેફિનેટલી બોર્ન બેબીઝમાં બી શક્યતાઓ છે, પણ એવું જોવામાં આવ્યું છે કે મધરની જે ઇમ્યુનિટી છે, એટલે મધરમાં જે એન્ટીબોડીઝ છે એ બેબી સુધી પહોંચે છે. તો એ વાળા એન્ટીબોડીઝ બેબીને પ્રોટેક્ટ કરતા હોય છે. અગર માની લો પાસ્ટમાં મધરને ઇન્ફેક્શન થયું છે તો એના અગેન્સ્ટ બોડીએ એન્ટીબોડીઝ બનાવ્યા હોય છે જે બેબીને પ્લાસેન્ટા થ્રુ જાય છે. જો એનું પ્રોટેક્શન મળી જાય તો બેબીનું સિમ્ટમ્સ એના ઓછા આવી શકે છે, પણ એવું જરાય જરૂરી નથી કે એને સિમ્ટમ્સ નથી આવી શકતા. બોર્ન બેબીને બી કોરોનાની અસર આવી શકે છે. એટલે અગર ન્યૂલી મધર છે, નવી મધર છે, નવી માતા છે આ ટાઈમમાં, તો ડેફિનેટલી એને બ્રેસ્ટ ફીડિંગ વખતે બી માસ્ક પહેરવું જોઈએ અગર એને શરદી, ખાંસી કે તાવ એવા કોઈ બી સિમ્ટમ્સ છે તો. બિલકુલ. આ સાથે જ એક મહત્વની વાત એ પણ આવે છે ડૉક્ટર, કે જે પ્રકારનું અત્યારે વાતાવરણ બની રહ્યું છે, જે પ્રકારનો માહોલ છે, મોટા ભાગના લોકો હોમ આઇસોલેશનમાં જ સરસ થઈ જાય છે, તેઓને જલ્દી હોસ્પિટલ જવાની જરૂર નથી પડતી, એટલે આપણે એવો હાવ પણ ઊભો નથી કરવા માંગતા. પણ જે પ્રકારના સિમ્ટમ્સ છે, જે પ્રકારે અત્યારે ઋતુની પણ વાત કરીએ, ડબલ ઋતુ જેવો માહોલ છે, ક્યારેક વરસાદી ઝાપટું આવી જાય છે, ક્યારેક એકદમ ગરમી થઈ જાય છે, એટલે આ ડબલ ઋતુના કારણે પણ લોકોને તાવ, શરદી, ઉધરસના કેસો આપણે જોઈએ છે. તો આજે જે મને તાવ આવ્યો અથવા આજે જે મને ગળામાં કફ જેવું ફીલ થાય છે, કદાચ આ ડબલ ઋતુના કારણે જ હશે એવું માનીને આપણે નોર્મલ ઘરે જ દવાઓ લઈ લઈએ છીએ, ડૉક્ટર પાસે નથી જતા, અથવા તો ડૉક્ટર પાસે જઈએ છીએ પણ કોવિડ ટેસ્ટ નથી કરાવતા. આ પણ એક આપણી લાપરવાહી કહી શકાય. હા, ડેફિનેટલી. એટલે આજકાલમાં જ્યારે કોરોનાના આટલા બધા કેસીસ વધી રહ્યા છે તો નાનામાં નાનું સિમ્ટમ્સને બી આપણે બાયપાસ ન કરી શકીએ, આપણે એને કન્સિડર કરવું પડે. જો સતત 7 થી 8 દિવસ સુધી તમને જો તાવ આવે છે, ઉધરસ થઈ ગઈ છે કે જે નોર્મલ રૂટીન દવાથી બી મટતી નથી, તમને સુગંધ નથી આવતી, તમારો ટેસ્ટ ચેન્જ થઈ ગયો છે, તો આ બધા સિમ્ટમ્સ ભલે વાયરલના, સાદા વાયરલના બી છે, પણ આ જ બધા સિમ્ટમ્સ કોરોનાના બી છે. તો અગર તમને રૂટીનલી મેડિસિન્સથી ઠીક નથી થતું, સૌથી પહેલાં તો ઘરના ડૉક્ટર તમને ન બનવું જોઈએ આ ટાઈમમાં. અગર એવું લાગે તો ડેફિનેટલી તમે તરત જ કન્સલ્ટ કરો અને આસ્ક ફોર ધ કોરોના પોઝિટિવ ટેસ્ટ. અગર પોઝિટિવ આવે છે
અગર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો ડેફિનેટલી તમે આઇસોલેટ થઈ જાઓ, જેથી કરીને તમારી આજુબાજુના લોકોને આ વસ્તુનું સ્પ્રેડ ન થાય અને તમે એ બધાને પ્રોટેક્ટ કરી શકો. એટલે સિમ્ટમ્સને ઇગ્નોર બિલકુલ નથી કરવાના આ ટાઈમમાં. અને ઇવન નાના સિમ્ટમ્સ માટે બી તમે બેટર છે કે એક્સપર્ટની એડવાઇસ લો, એક્સપર્ટનું ઓપિનિયન લો. અને જો એ તમને કહે કે ભાઈ કોરોના ટેસ્ટ કરાવવો પડશે તો ગભરાઓ નહીં, ઝીઝક ન કરો, કરાવી લો ટેસ્ટ. અગર પોઝિટિવ આવશે તો તમે તો ચલો માની લો 5-6 દિવસમાં રિકવરી તમને આવી જશે, વધારે પ્રોબ્લેમ નહીં આવે, પણ તમારી આજુબાજુના લોકોને ડેફિનેટલી આ બધા સિમ્ટમ્સ નહીં ફેસ કરવા પડે. બિલકુલ. અને ડૉક્ટર, તમે પણ જોયું હશે જે વખતે પહેલી લહેર આવી, આપણે જ્યારે બધા લોકડાઉનમાં હતા એટલે લોકો ઘરે વાઇટામિન સી દવાનો સ્ટોક રાખતા હતા કે વાઇટામિન સીની દવાઓ તો ખાઈ જ લેવાની રોજની, કે પછી ફલાણી કોઈ દવા કે જે તમારી ઇમ્યુનિટી વધારે છે એ દવા તો તમારે ખાઈ જ લેવાની. એટલે ફરી લોકો એ તરફ વળતા ધીમે ધીમે જોવા મળી રહ્યા છે. તો શું ખરેખર એ કરવાની જરૂર છે? એકચ્યુઅલી સૌથી પહેલાં તો એક પ્રોપર હેલ્ધી ડાયટ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એવું ડાયટ જેમાં ફ્રેશ ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, પ્રોપર બેલેન્સ મીલ, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સનું જેમાં પ્રોપર અમાઉન્ટમાં પ્રમાણ હોય એવું સારું ડાયટ લેવાથી જ તમને ઇમ્યુનિટી બૂસ્ટઅપ થઈ જતી હોય છે. તમને એવી એક્સ્ટ્રા મેડિસિન્સની જરૂરત નથી હોતી અનટિલ એન્ડ અનલેસ તમે અગર મોર દેન 40+ છો, કે તમે મેનોપોઝ થ્રુ જઈ રહ્યા છો, ઓર તમે એલ્ડરલી છો. યંગ એજ ગ્રુપને એવી એક્સ્ટ્રા વિટામિન્સવાળી, મિનરલ્સવાળી મેડિસિન્સ લેવાની આવશ્યકતા નથી હોતી. એમને ખાલી ને ખાલી હેલ્ધી ડાયટ લેવાની જરૂરત હોય છે જેમાં પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ એને મળી રહેતા હોય છે. અગર તમને એવું લાગે છે કે તમને એક્સેસિવ વીકનેસ ખબર પડે છે, કાં તો પછી તમને હાફ ચડી જાય છે થોડુંક બી હાલવાથી, તો કદાચ હિમોગ્લોબિનની ડેફિશિયન્સીથી હોઈ શકે છે, કાં તો પછી પગ વધારે દુખે છે. તો એવા બધા સિમ્ટમ્સ જો તમને આવે છે વીકનેસ રિલેટેડ, તો પછી તમને ડેફિનેટલી કોઈ ગાઈડન્સથી તમને મેડિસિન્સ તમે સ્ટાર્ટ કરી શકો છો. પણ વિધાઉટ ગાઈડન્સ મલ્ટીવિટામિન સ્ટાર્ટ કરવું એમ જ કે ભાઈ કોરોના આવે છે તો આપણે ચાલો લઈ લઈએ, તો વિચ ઇઝ નોટ એડવાઇઝેબલ. હેલ્ધી ડાયટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન મેડિસિન્સ. આ તસવીરો આપણે જોઈએ અને હવે ફરી એકવાર કોરોનાને લગતી જે ગાઈડલાઇન્સ, કોરોનાને લગતી જે માહિતી જે આપણા બધાના જ મગજમાં ક્યાંક ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે, તેના જ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. ડૉક્ટર ફોરમ રાજકોટથી આપણી સાથે અહીંયા જોડાયેલા છે. ફોરમજી, આપણી ચર્ચાને પણ અહીંયા આગળ વધારીએ. ખાસ કરીને જે વેરિયન્ટ માટે આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે જેના જે પેટા ટાઈપ સામે આવ્યા છે, માઇલ્ડ સિમ્ટમ્સ છે, વારંવાર આરોગ્ય મંત્રી હોય કે ડૉક્ટર્સ હોય, તમામ લોકો તરફથી એક જ નિવેદન આપી રહ્યો છે કે ગભરાશો નહીં, વેરિયન્ટ ખૂબ જ માઇલ્ડ છે. પણ ભારત દેશ કરતાં તમે અન્ય દેશોમાં જુઓ તો એની ઘાતકતા વધુ છે. લોકોને હોસ્પિટલાઇઝેશનમાં પણ વધારો થઈ રહ્યો છે, ડેથ રેશિયો પણ વધી રહ્યો છે કમ્પેરેટિવલી ભારત. તો એને આપણે કેવી રીતે જોઈએ છે? અને આ માઇલ્ડ સિમ્ટમ્સ છે તો ખરેખર એ આગળ જઈને હળવા થઈ જશે હજી ઝડપી, કે પછી એમાં વધારો થવાની શક્યતા છે? આપણે ભારત દેશની વસ્તી અને આપણે જે પ્રિકોશન્સ હજી પણ નથી લઈ રહ્યા તેને લઈને શું સલાહ આપશો આપ? એકચ્યુઅલી વેરિયન્ટ્સ ભલે માઇલ્ડ હોય, બરાબર, એવરી યર કંઈક ને કંઈક નવું આવતું રહેશે. ઓમ્નિકોનનો આ નવા વેરિયન્ટ્સ જે આવ્યા છે એ એવરી યર ચેન્જ થતા રહેશે બિકોઝ ઓફ ધ મ્યુટેશન એન્ડ જેનેટિક ચેન્જીસ. પણ આ વાળું વેરિયન્ટ માઇલ્ડ છે, પણ અગર એ બહુ મોટા માસ પોપ્યુલેશનને ઇફેક્ટ કરશે તો ડેફિનેટલી એની ઇફેક્ટ હેલ્થ સિસ્ટમ પર પડશે ખરી. એટલે આપણે બસ એ જ જોવાનું છે કે વી હેવ ટુ સ્ટોપ ધ સ્પ્રેડ. ભલે માઇલ્ડ હોય પણ આપણે એને ઇગ્નોર નથી કરવાનું, આપણે એને સિમ્ટમ્સને બાયપાસ નથી કરવાના, બરાબર. અને બની શકે છે કે આગળ બી ફ્યુચરમાં બી નવા વેરિયન્ટ્સ આવે, તો કદાચ ફ્યુચરમાં અગર ડ્રેડફુલ વેરિયન્ટ આવે દેન ઇટ વિલ બી વેરી બેડ ફોર અસ. તો અગર આ વેરિયન્ટ જો આવ્યું છે અને આપણે એની સામે પ્રિપેર્ડનેસ આપણી દેખાડીએ છીએ, આપણી હેલ્થ કેર સિસ્ટમ એટલી સ્ટ્રોંગ થઈ જાય છે, તો ડેફિનેટલી આપણે એને બહુ સારી રીતે એને ફાઇટ કરી શકશું અને એનું બર્ડન હેલ્થ કેર સિસ્ટમ પર અને આપણી ઇકોનોમી પર નહીં આવે. બિલકુલ. અને હજી જે આપણે બચ્ચાઓની વાત કરી રહ્યા હતા, ન્યૂલી મધર્સની વાત કરી રહ્યા હતા, એક ક્વેશ્ચન હજી પણ કપલ્સનું આવે છે કે અમે જો કન્સીવ માટે વિચારતા હોઈએ તો શું અમારે થોડીક હજી રાહ જોવી જોઈએ? કારણ કે જે પ્રકારે કોવિડના કેસો વધી રહ્યા છે ને એમાં પણ ગુજરાત અને અમદાવાદમાં, રાજકોટમાં, સ્માર્ટ શહેરોમાં જે રીતના કેસો સામે આવી રહ્યા છે તેને જોતાં અમારે હજી 2-3 મહિના રાહ જોવી જોઈએ એવા લોકોના સવાલ આવે છે વ્યુઅર્સના. તો એને આપ શું કહેશો? કપલ્સ જનરલી યંગ એજ હોય છે, એટલે કે મોર દેન જનરલી 25 to 40ની એજમાં હોય છે કપલ્સ, જેની ઇમ્યુનિટી મોટાભાગે સારી હોય છે. તો આવા કપલ્સને જો કોરોના થાય બી તો બોડી એના અગેન્સ્ટ ઇમ્યુનિટી ડેવલપ કરે છે, એના અગેન્સ્ટ એન્ટીબોડીઝ ડેવલપ કરે છે. તો એ એન્ટીબોડીઝથી એને મોટાભાગે પ્રોટેક્શન મળી જાય છે. એટલે હોસ્પિટલાઇઝેશન ડેફિનેટલી કપલને નથી કરવું. અગર કપલ ઇઝ પ્લાનિંગ ફોર પ્રેગ્નન્સી તો એને
બાયપાસ મતલબ પોસ્ટપોન કરવાની જરૂરત નથી. નો ડાઉટ ભલે કોરોના આવે છે બટ ધીસ ઇઝ અ માઇલ્ડ કોરોના. તો અગર એને બેમાંથી એકને બી સિમ્ટમ્સ દેખાય છે તો દે કોન્ટેક્ટ કરે ડોક્ટર્સને, પણ એનાથી પોસ્ટપોન ન કરે. દે કેન ડેફિનેટલી ગો હેડ વિથ ધેર પ્લાનિંગ એઝ દે હેવ થોટ ઓફ. બિલકુલ. અને હવે ચોમાસાની ઋતુ પણ નજીક છે. ચોમાસું ગુજરાત તરફ પણ જે રીતે આગળ વધી રહ્યું છે, એટલે ચોમાસાના દિવસોમાં આમ પણ આપણે બીમારીઓ ઘણી બધી વધતા જોઈએ છે. પછી એ પેટને લગતી હોય, પાણીને લગતી હોય, જનરલ શરદી ઉધરસ તાવના કેસો હોય, આવી બધી બીમારીઓ ચોમાસામાં સૌથી વધુ જોવા મળતી હોય છે. તો ચોમાસા દરમિયાન ખાસ કરીને કોવિડ માટે કેવા પ્રકારની લાઇફસ્ટાઇલ આપ ફોલો કરવાની સલાહ આપો છો? અને એમાં પણ ડાયટની જ્યારે વાત આવે, જેમ મેં કીધું કે પેટજન્ય રોગો ઘણા જ વધી જતા હોય છે. બહારનું ખાવ એટલે તમને અપચો ને એ બધી ઘણી બધી સમસ્યા રહે જ છે. તો આવા દિવસોમાં આ 2-3 મહિનામાં કેવું ડાયટ ફોલો કરવી જોઈએ, કેવી લાઇફસ્ટાઇલ ફોલો કરવી જોઈએ? ડાયટ માટે એઝ આઈ સેડ કે એક પ્રોપર બેલેન્સ્ડ મીલ ફોલો કરવાનું છે. વધારે પડતું મતલબ તમે ડાયટને સ્કીપ નથી કરવાનું ઇન ઓર્ડર કે હેલ્ધી, પણ પ્રોપર ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, પ્રોટીન્સનું પ્રમાણ છે. પ્રોટીન્સનું પ્રમાણ એટલે કે ફણગાવેલા મગ છે, કઠોળ છે, બધી પ્રકારની દાળ છે, એ બધું તમારી એક પ્લેટમાં આવવું જોઈએ. પ્લસ દહીં, દૂધ, છાશ બી તમે પ્રોપર એને ઉકાળીને પીઓ. મતલબ કે ઠંડુ જે આહાર જે આપણે લઈએ છીએ એ ન લેવું જોઈએ. વાસી આહાર ન લેવું જોઈએ, કેમ કે એમાં જર્મ્સ ફેલાવાના અને બેક્ટેરિયા ફેલાવાના ચાન્સીસ વધારે જાય. બહારનું ખાવાનું જેવું કે પાણીપુરી છે, જે ઓપન એરમાં જે બને છે જમવાનું, એને અવોઇડ કરો. મીઠાઈઓ જે નથી સારા દૂધની બનેલી, કાં તો પછી અનહાઇજેનિક કન્ડિશન્સમાં બને છે, જ્યાં બહુ બધી માખી છે, બધું જર્મ્સ છે, તો એવી કન્ડિશન્સમાં ખાવાનું અવોઇડ કરો. બહારની આઇટમ્સ, આ બધી વસ્તુથી તમે મોન્સૂનમાં તમને પ્રોટેક્શન મળી શકે છે. સાથે સાથે જ મોન્સૂનમાં હેન્ડ વોશિંગની બહુ ઇમ્પોર્ટન્સ છે, કેમ કે એમાં જે નાની નાની ફ્લાઇઝ છે એ બ્રીડ થવાના બહુ વધારે ચાન્સીસ હોય છે, માખી આવવાના વધારે ચાન્સીસ હોય છે. તો જેના કારણે એકબીજાથી મતલબ ડાયરિયાના કેસીસ, ઇન્ડાઇજેશન એવું થવાનું ચાન્સીસ વધે છે. એટલે આઉટસાઇડ ઇટરી લિમિટેડ રાખવી જોઈએ. ભજીયા છે કે એવું કંઈ વસ્તુ છે કે જે લોકો ખાતા હોય છે જનરલી ડ્યુરિંગ મોન્સૂન્સ, તો એ થોડું અવોઇડ કરવું જોઈએ. મતલબ ઇનફ્રિક્વન્ટ ન હોવું જોઈએ. અને જો તમને ખાવું છે તો ડેફિનેટલી કોઈ હાઇજેનિક પ્લેસમાં જઈને તમારે જમવું જોઈએ, જેથી કરીને તમે તમારા સેલ્ફને બીમાર થતાં અટકાવી શકો અને તમારી આજુબાજુના લોકોને બી તમે બીમારીથી સ્પ્રેડ થતાં અટકાવી શકો. સાથે સાથે જ જ્યારે આપણે ડાયટની વાત કરીએ છીએ ત્યારે ફાસ્ટફૂડનું બહુ જે હમણાં ચલણ વધી ગયું છે ફાસ્ટફૂડનું, મેંદાની આઇટમ, ઓઇલી આઇટમ, સ્પાઇસી આઇટમ્સ, પેકેટ આઇટમ્સ, એ બધાનું કન્ઝમ્પશન બી અવોઇડ કરવું જોઈએ. મતલબ બને એટલું ઓછું રાખવું જોઈએ, જેથી કરીને વી નો કે એ ડેફિનેટલી તમારા ડાયજેશનમાં એટલું હેલ્પ નથી કરવાનું. એ તમારી નોર્મલ કન્ડિશન્સમાં તમને એ કોઈ એક્સ્ટ્રા સપોર્ટ નથી આપવાનો, પણ એ તમારું ફેટ જ વધારવાનું છે. તો ઇટ ઇઝ જનરલ થિંગ ફોર એવરીવન કે એ વાળું જે ડાયટ છે એને થોડું લિમિટેડ લઈએ. પ્રેગ્નન્ટ લેડીઝ હોય, નાના છોકરાઓ હોય કે એલ્ડરલી હોય, બધા માટે ઓલમોસ્ટ સેમ આ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે. કે ઇવન હવે ફાસ્ટફૂડ ખાવાથી જે યંગ ગર્લ્સમાં પીસીઓડીના કેસીસ વધી રહ્યા છે, ઇટ ઇઝ બિકોઝ ઓફ ધેટ ઓનલી. જંક ફૂડના કારણે જ હવે આપણે એક સ્ટ્રોંગ રાઇઝ જોવા મળે છે કે જે પીસીઓડીના કેસીસ જે પહેલાં બહુ જ ઓછા આવતા હતા એ આજકાલ બહુ વધારે આવે છે. કેમ કે બિકોઝ દે આર નોટ અવેર. એ લોકોને ખબર નથી કે આજે એ લોકો જે ખાય છે, જે રૂટીનલી જે હવે હેબિટ પડી ગઈ છે, એ એમને ક્યાંય ને ક્યાંય બોડીમાં ડેમેજ કરી રહ્યું છે. એની હેલ્થ સિસ્ટમ, એની મેન્સ્ટ્રુઅલ સાયકલને ક્યાંય ને ક્યાંય ડેમેજ કરી રહ્યું છે. એ વસ્તુની અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ વસ્તુ એમને ખબર હોવી જોઈએ, એની મધરને ખબર હોવી જોઈએ, એ ડોટરને ખબર હોવી જોઈએ કે મારે આ ફૂડનું કન્ઝમ્પશન લિમિટેડ અમાઉન્ટમાં કરવાનું છે. બિલકુલ. આની સાથે જે માસ્કની વાત કરીએ, માસ્ક પહેરવાની આદત હવે આપણે છૂટી ગઈ છે. વારંવાર જે આપણે હાથ ધોતા હતા કે સેનિટાઈઝર જોડે રાખીને જ ફરતા હતા, બધી જ આદતો આપણે છોડી દીધી છે અને ફરીથી લાવવી પડશે. ભલે ગમે તેટલા ઓછા કેસ આવતા હોય કે ભલે ગમે તેટલો માઇલ્ડ વેરિયન્ટ હોય, તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. આપણે આવું લોકોને સમજાવીએ છીએ, ઘણા સરકાર તરફથી પણ આના માટે સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ છતાં પણ ક્યાંક એની અવગણના થઈ રહી છે. પહેલાં જે કોવિડના કેસો જે એકદમ ડ્રાસ્ટિકલી વધ્યા હતા 2020, 21, 22માં આપણે જે જોયા હતા, ઘરની બહાર જઈએ તો પણ નહીં જઈએ, ઘરની બહારથી અંદર આવીએ તો પણ નાહવા જઈએ પહેલાં, કે ક્યાંય આપણે બીજી કોઈ વસ્તુ નડીએ નહીં. તો આ બધી આદતો ખરેખર પાછી લાવી કે સતર્કતાથી આવું કરવું જ પડશે, એવો માહોલ, એવા ડરના માહોલમાં કમ્પલસરી કરવું જોઈએ કે પછી તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તમારા આસપાસના ફેમિલી મેમ્બર્સને ધ્યાનમાં રાખીને લોકોએ કરવું જોઈએ. કારણ કે કોઈ પણ એક વસ્તુને જ્યારે ફોલો કરવાની વાત આવે ને ત્યારે એને તમે ડરમાં ફોલો કરો છો કે પછી તમે એને એક નિયમ બનાવીને ફોલો કરો છો, એ બંનેમાં બહુ જ અંતર હોય છે. તો એના માટે આપ શું કહેશો?
ડેફિનેટલી માસ્ક પહેરવાની આદત આપણે પાછી લઈ આવવી પડશે, કેમ કે કોરોના હવે એ લેવલ પર આવી ગયું છે કે એ ઘણું જલ્દીથી સ્પ્રેડ થઈ છે. તો જ્યારે આપણે ભીડભાડવાળી જગ્યામાં જાય છે, પબ્લિક પ્લેસીસ પર જાય છે, તો ડેફિનેટલી માસ્ક પહેરીને જવું જોઈએ, પોતાના પ્રોટેક્શન માટે બી અને બીજા માટે બી. અને અગર જો તમને શરદી ઉધરસ સામાન્ય એવું છે તો ડેફિનેટલી તમને જવું જોઈએ, જેથી કરીને તમારું ઇન્ફેક્શન બીજાને સ્પ્રેડ ન થાય. અને આપણે ઓફકોર્સ એક નેશન છે, એક દેશ છે, તો આપણે પોતાના સાથે બીજાનું બી વિચારવું જરૂરી છે. તો માસ્ક પહેરવાની આદત આપણે હવે લઈ આવવી પડશે એવું લાગે છે. બીજી વસ્તુ કે ઘરેથી જેવા આપણે પાછા આવીએ છીએ ઘરે, તો ડેફિનેટલી હેન્ડ વોશિંગની એક બહુ નાની હેબિટ છે જે આપણે ડેવલપ કરવાની છે. અગર એના પેરેન્ટ્સ વોશ કરશે તો કિડ્સ બી વોશ કરશે, તો એ હેબિટ ઓવરઓલ જનરલ ફેમિલીને બહુ હેલ્પ કરશે કે એ નોર્મલ ખાલી કોરોના જ નહીં પણ બીજી બધી ડિઝીઝ માટે બી ઘણું પ્રોટેક્શન આપશે અગર પ્રોપર હેન્ડ વોશિંગ આપણે કરીએ છીએ તો. જેની ટેકનિક છે હેન્ડ વોશિંગની એ આપણે ફોલો કરીએ છીએ તો, અને એ આપણે આપણા રૂટીનમાં એક્સેપ્ટ કરીએ છીએ તો, એટલે કોરોના વયો બી જશે તો બી આપણે હેન્ડ વોશિંગનું જે હેબિટ છે એને આપણે છોડવાની નથી. બિલકુલ. આ સાથે બીજા દેશોમાં જે રીતના કેસો વધી રહ્યા છે એને જોતા તમને શું લાગી રહ્યું છે, ભારતમાં પણ એવી પરિસ્થિતિ આવી શકે છે જે રીતના કેસો આવી રહ્યા છે, જે લોકોની જે પેશન્ટની હિસ્ટ્રી હોય છે ને જે પ્રકારે તેમને આ નવો વેરિયન્ટ જે કેચ કરી રહ્યો છે, નવા વેરિયન્ટના પેટાટાઇપ્સ કેચ કરી રહ્યા છે, અથવા તો જે રીતે લોકોને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે એને જોતા લાગી રહ્યું છે કે હજી વધુ પરિસ્થિતિ ખરાબ થશે, હજી વધારે કેસ આવતા થશે એવું લાગે છે. પ્રિકોશન્સ નહીં રાખીએ તો ડેફિનેટલી કન્ડિશન ખરાબ થઈ શકે એમ છે. અને અત્યારે તો 3 નંબર્સમાં કેસ છે, પછી 4 નંબર્સમાં આવશે, લેક્સમાં આવશે, તો ત્યારે ડેફિનેટલી હેલ્થ સિસ્ટમ પર બર્ડન વધી જશે. ત્યારે ડેફિનેટલી અગર હોસ્પિટલાઇઝેશનની બહુ જરૂર પડી તો પછી આપણે ડેફિનેટલી લાસ્ટ ટાઈમ જે સેકન્ડ વેવમાં પ્રોબ્લેમ થયો હતો, બેડ્સ નહોતા મળતા, બધી હોસ્પિટલ્સ ફૂલ હતી, વેન્ટિલેટર્સની બહુ પ્રોબ્લેમ થતા હતા, તો એવો પ્રોબ્લેમ નો ડાઉટ આમાં નહીં થાય પણ ડેફિનેટલી હેલ્થ બર્ડન તો વધશે જ. એટલે નાના પ્રિકોશન્સ છે એ અત્યારથી જ જો આપણે ફોલો કરીએ તો આપણે એ એક લેવલને બાયપાસ કરી શકશું, એ લેવલ સુધી પહોંચશું જ નહીં, અટકાવી શકશું, અને આપણે એવી જ રીતે ભારતને બીજા કન્ટ્રીઝની કન્ડિશન આવતા બચાવી શકશું. બિલકુલ. અને છેલ્લો સવાલ કે જે રીતે અત્યારે લોકો આવનારા 1-2 મહિનામાં જો પ્લાન કરી રહ્યા હોય કે બહારના રાજ્યોમાં ફરવા જવું છે, બહારના દેશમાં ફરવા જવું છે, તો શું એ લોકોને આપ શું સલાહ આપશો કે હમણાં થોડા સમય સુધી જવાનું ટાળો, કે પછી જાઓ તો કયા પ્રિકોશન્સ રાખો, તેના માટે આપ શું કહેશો? પ્રોપર વેક્સિનેશન સાથે જવું જરૂરી છે. અગર બૂસ્ટર ડોઝ ન લીધો હોય કોવિડનો તો એ લઈ લેવો જોઈએ ટ્રાવેલિંગ પહેલાં. ત્યાં જઈને બી પ્રોપર માસ્ક અને જે હેન્ડ વોશિંગના પ્રિકોશન્સ છે, એક્સેસિવ પબ્લિક પ્લેસીસમાં જવાનું અવોઇડ કરો, બહુ ભીડભાડવાળી પ્લેસીસમાં જવાનું અવોઇડ કરો. અને અગર નાના સિમ્ટમ્સ બી જો ખબર પડે કે હા ભાઈ મને પહેલાં આ થતું નહોતું પણ હવે થાય છે, ફીવર પહેલાં નહોતો આવતો હવે આવે છે, ઉધરસ થઈ ગઈ છે કે જે મટતી જ નથી, તો ડેફિનેટલી એક્સપર્ટ ઓપિનિયન લ્યો. અને જો અત્યારે જ આ બધી વસ્તુઓ થાય છે તમને, તો ડેફિનેટલી એક એક્સપર્ટ ઓપિનિયનથી તમારો કોરોના ટેસ્ટ કરાવી લ્યો. જો એ નેગેટિવ આવે તો પછી તમે કોન્ફિડન્ટલી કદાચ ટ્રાવેલ કરી શકો, અને જો પોઝિટિવ આવે તો યુ શુડ ડેફિનેટલી અવોઇડ અને આઇસોલેશનમાં તમારે જવું જોઈએ. બિલકુલ. અને બહારના રાજ્યો કે બહારના દેશમાં તમે જ્યારે પરત પણ આવો છો ત્યારે પણ પહેલાં ટેસ્ટ કરાવો છો, કદાચ પોઝિટિવ આવો તો તમે હોમ આઇસોલેશનમાં રહી શકો, તમે બીજા કોઈને ચેપ ન લગાડો. બિલકુલ. ડૉક્ટર ફોરમ, આભાર આપનો અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા અને સમગ્ર આ જે મેસેજ ખાસ કરીને કન્વે કર્યો અને દર્શકોને આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ કરીને જે રીતે અત્યારે પરિસ્થિતિ કોવિડની જોવા મળી રહી છે, જે રીતના કેસો વધી રહ્યા છે તેને લઈને શું પ્રિકોશન્સ રાખવા, તમામ એજ ગ્રુપના લોકોએ, તમામ ખાસ કરીને નવી માતાઓ જે બની રહી છે, નાના બાળકો જેમના ઘરમાં છે, વડીલો જેના ઘરમાં છે, તે લોકોએ શું ધ્યાન રાખવું તેને લઈને આપણે ચર્ચા કરી. હાલ સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.